અને બ્રાહ્મણી પ્રસન્ન થઈ, સમાધાન કરી શ્રી આચાર્યજી પોતાના ઘરે પધાર્યા અને સગરા વૈષ્ણવને કહ્યું, શ્રી ઠાકોરજી સ્નેહના ભૂખ્યા છે, માટે બ્રાહ્મણીથી પ્રસન્ન છે. શ્રી ઠાકોરજી આ પ્રકારે રોજ સગરી રોટી હાથમાં ઉઠાવી લેતા અને બ્રાહ્મણી કહેતી કે સગરી રોટી કરી, પણ ન જાણે મુસાબિલાઈ લઈ ગયા અને ઠાકોરજી અરોગીને સગરી રોટી બ્રાહ્મણીને પાછી આપતા. આ જ રીતે નિત્ય થતું, પણ તેનો એટલો બધો સરળ સ્વભાવ હતો, નિત્ય આ જ પ્રકારે કહે અને શ્રી ઠાકોરજી બી તેના પ્રીતિથી એવા વશ થયા હતા કે બિના ભોગ ધરે જ તે રોટી કરતા જાય, પ્રભુ અરોગતા જાય અને પછી બધી રોટી પાછી આપી દે. તો આ રીતે નિષ્કપટ ભાવ શ્રી ઠાકોરજીને બહુ